ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં 12th સાયન્સમાં આપણે લાસ્ટ ટાઈમ લેન્સના નિયમ અને એના વિડીયો થોડા જોયેલા. ત્યારબાદ ગતિકીય EMF પણ જે છે એ આપણે કમ્પ્લીટ કરેલું છે. અને હવે ત્યારબાદની થિયરી, ગતિકીય EMFનું સૂત્ર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. E=BLV, જ્યાં B ચુંબકીય ક્ષેત્ર છે, L છે એ સળિયાની લંબાઈ છે, અને V છે એ વેગ છે. તો હવે આ ચેપ્ટરની અંદર એક જ ક્વેશ્ચન છે, એડી પ્રવાહો એ નથી અને એની જરૂર પણ નથી. લેન્ઝના નિયમ જેવી જ એની લાક્ષણિકતા છે, એટલે એ ન કરી તો ચાલે, પણ તમારા ટેક્સ્ટબુકમાંથી એડી પ્રવાહના 4 ઉપયોગો, ઇન્ડક્શન ભઠ્ઠી, ઇલેક્ટ્રિક મોટર, પછી બ્રેકની અંદર સ્મૂથ બ્રેક મારવા માટે જે છે એ એડી કરંટનો ઉપયોગ થાય છે, એના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. મેગ્લેવ ટ્રેનની અંદર સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ માટે એડી પ્રવાહનો ઉપયોગ થાય છે. તથા ટ્રાન્સફોર્મરમાં પણ એડી પ્રવાહનો ઉપયોગ થાય છે. હીટ નિવારવા માટે, હીટ એટલે કે ઉષ્મા ઉર્જા ઘટાડવા માટે, ટેમ્પરેચર બેલેન્સ રાખવા માટે એડી પ્રવાહના નિયમનો ઉપયોગ થાય છે. પણ એડી પ્રવાહ આપણે જરૂરી નથી અને સિલેબસમાં પણ નથી, એટલે એ એડી પ્રવાહ આપણે કરવાનો નથી. એડી પ્રવાહ એટલે ઘૂમરી પ્રવાહો થશે, એ આપણે જે છે એ જરૂરી નથી. એવું હશે તો એડી પ્રવાહનો એક વિડીયો જે છે એ હું આજે રાખી દઈશ તમારી સમક્ષ, આજના લેક્ચરમાં તો નેક્સ્ટ લેક્ચરની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એ પ્રૂફ કરવાનું છે કે ઇલેક્ટ્રિક પાવર અને યાંત્રિક પાવર, બંને પાવર જે છે એ સમાન જ હોય છે. ઇલેક્ટ્રિક પાવર અને યાંત્રિક પાવરો બંને સમાન હોય છે. જેમ કે લેન્ઝના નિયમમાં લેન્ઝ નામના સાયન્ટિસ્ટે સમજાવ્યું હતું કે જે આ પ્રેરિત પ્રવાહ મળે છે એ ફ્રીમાં, એટલે કે મફતમાં કંઈ એનર્જી મળતી નથી, એના માટે આપણે કાર્ય કરીએ છીએ. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ પાલન થાય છે. લેન્ઝના નિયમમાં આપણે એવું સમજાતા વિદ્યાર્થી મિત્રો કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. તો ઉર્જા સંરક્ષણના કયા નિયમનું પાલન થાય છે? તો કે પહેલો જ કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો આપણે એ પ્રૂફ કરવાનું છે કે એ એક ઉર્જા કઈ, તો કે યાંત્રિક ઉર્જા, કે જે આપણે મેગ્નેટ અથવા તો ગૂંચળાને અથવા તો કોઈ તારને અથવા તો કોઈ સળિયાને ગતિ કરાવીએ છીએ, તો એ ગતિ કરાવવા માટે જે કાઇનેટિક એનર્જી વપરાય છે, તો કાઇનેટિક એનર્જી છે એ પ્રોપર્ટી છે યાંત્રિક ઉર્જાની, યાંત્રિક ફિઝિક્સની, એટલે કે ક્લાસિકલ મિકેનિક્સની. તો યાંત્રિક ઉર્જાનું કહેવાનો મિનિંગ એટલું થાય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ગતિ કરાવીને તમે EMF મેળવો છો, એ વસ્તુ આપણે અત્યાર સુધીમાં જોઈ. તો ગતિ કરાવીને જે આપણને EMF મળે છે, જે પ્રવાહ મળે છે, તો એ યાંત્રિક ઉર્જાના કારણે મળે છે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો શું યાંત્રિક ઉર્જાનો પાવર અને વિદ્યુત ઉર્જાનો પાવર સમાન હોય? તો કે યસ, એ બંનેના પાવર જે છે એ સમાન જ છે. તો આપણે અહીંયા મેળવવાનું છે તફાવતની રીતે કે યાંત્રિક ઉર્જાનો પાવર અને વિદ્યુત પાવર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું અહીંયા પાવર જે છે એ મેળવતો જાઉં છું, યાંત્રિક પાવર અને વિદ્યુત પાવર.
તથા વિદ્યુત પાવર. આમ તો આ જે ક્વેશ્ચન છે એ 2 માર્ક્સમાં તો બહુ ઓછો પૂછાયેલો છે, નહીં જેવો, પરંતુ આના જે સૂત્ર પરથી MCQ છે એ MCQ ઘણીવાર પૂછાઈ ગયા છે. સૂત્ર પરથી MCQ છે એ ઘણીવાર પૂછાઈ ગયા છે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે યાંત્રિક પાવરનું સૂત્ર શું થશે? યાંત્રિક પાવર, ચેપ્ટર નંબર 6 11 સાયન્સ, યાંત્રિક પાવરનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? P બરાબર ફોર્સ ઇન્ટુ વેલોસિટી. શું થશે? ફોર્સ ઇન્ટુ વેલોસિટી, એટલે કે બળ ગુણ્યા વેગ. આ એનું યાંત્રિક પાવરનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, સાઉન્ડનો પ્રોબ્લેમ હતો, ઓકે થઈ ગયો છે. ચાલો, યાંત્રિક પાવર P ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ વેલોસિટી. એટલે F એટલે બળ લેવાનું છે અને V છે એટલે એને આપણે વેગના સ્વરૂપમાં લેવાનું છે, યાંત્રિક પાવર. ચાલો, તો આપણે અહીંયા પ્રૂફ કરવાનું છે કે યાંત્રિક પાવર એટલે કે મિકેનિકલ પાવર ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક પાવર. આ બે સેમ થાય. તો જે યાંત્રિક પાવરનો આન્સર આવશે એ જ ઇલેક્ટ્રિકલ પાવરનો આન્સર આવવો જોઈએ. ચલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો F એટલે કે બળ છે, અને આ જે બળ છે એનું સૂત્ર આપણે જોઈ લીધું છે, ILB. ILB આ સૂત્ર આપણે જે છે ચેપ્ટર નંબર 4 જોઈ ગયા છીએ. ચાલો, ILB સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ, એટલે કે ILB. હવે આ બળની કિંમત છે એ પાવરના સમીકરણ, એટલે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. એટલે કે સમીકરણ 2 ની કિંમત, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા. ચલો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 ની અંદર કિંમત મૂકી દઈએ તો P બરાબર શું થશે? બળની વેલ્યુ થઈ ગઈ ILB ઇન્ટુ વેલોસિટી તો છે જ. ચલો, આ થઈ ગયો મિકેનિકલ પાવર, એટલે PM. મિકેનિકલ પાવરને PM તરીકે લખવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, I એટલે કે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ તો કે વોલ્ટેજ એટલે કે EMF ના છેદમાં અવરોધ એટલે કે R, એટલે EMF ના છેદમાં R. તો અહીંયા જે છે એ થોડી પ્રવાહની વેલ્યુમાં ફેરફાર કરીએ એટલે મિકેનિકલ પાવર ઇક્વલ ટુ EMF અપોન R ઇન્ટુ LBV. ચલો, રેડી છે વિદ્યાર્થી મિત્રો? હજી આપણે EMFની વેલ્યુ જે છે એ જાણી છે, ગતિકીય EMF. ગતિકીય EMF, કારણ કે આપણે ગતિકીય EMF શા માટે? EMF ના તો બે સૂત્ર છે, E બરાબર -N/dt અને E બરાબર BLB. પણ આપણે કેમ ગતિકીય EMF વિદ્યાર્થી મિત્રો પસંદ કરવાનું છે? કારણ કે આપણે યાંત્રિક પાવર જે છે એ મેળવવાનો છે. તો યાંત્રિક પાવર ત્યારે જ મળે કે જ્યારે તમે એને ગતિ કરાવો છો. કોઈ સળિયાને, લૂપને, મેગ્નેટને, કોઈ પણને, ગૂંચળાને ગતિ કરાવો છો તો ગતિ માટે જે છે એ ગતિકીય EMF લેવું પડશે, અને ગતિકીય EMFનું સૂત્ર છે E બરાબર BLB. તો આ ગતિકીય EMFની કિંમત જે છે એ આ સમીકરણ આપણું જે કન્ટિન્યુ છે પાવરનું, મિકેનિકલ પાવરનું, એની અંદર એડ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો.
મિકેનિકલ પાવરની અંદર જે છે ગતિકીય EMFનું સૂત્ર એડ કરી દઈએ તો એ ગતિકીય EMFનો પાવર જે છે એના લીધે ઉત્પન્ન થતો પાવર છે એ શું આવશે BLV ઇન્ટુ EMFની કિંમત મૂકી અને આ પણ BLV છે એટલે BLV ઇન્ટુ BLV અને એના છેદમાં છે R. ચલો તો BLV ઇન્ટુ BLV ના છેદમાં R. તો PM મિકેનિકલ પાવર ઇક્વલ ટુ શું થશે B² L² V² અપોન R. ચાલો તો આ વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયો છે મિકેનિકલ પાવર. તો આ IMP જે છે એ ફોર્મ્યુલા છે MCQ માટે. ટેક્સ્ટ બુકમાં થિયરીમાં જે છે આના પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ તમારે આ 2 માર્ક એક MCQ માટે જે છે એ ખાસ કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે PM છે મિકેનિકલ પાવર એનો એકમ થશે વોટ. એના એકમમાં કોઈ પણ ચેન્જીસ આવશે નહીં, એનો એકમ થશે વોટ જે છે એ જ રહેશે. ચલો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મિકેનિકલ પાવર જે છે એ મેળવી શકીએ છીએ. તો તમે એક વસ્તુ નોટિસ કરશો વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટર નંબર 4 માંથી ફોર્મ્યુલા આવી છે, ચેપ્ટર નંબર 4 માંથી. તો અહીંયા જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે ચેપ્ટર નંબર 4ની પણ ખૂબ જ અગત્યતા છે. ચેપ્ટર નંબર 4ના સૂત્રો ચેપ્ટર નંબર 5માં પણ આવી ગયા છે અને ચેપ્ટર નંબર 6માં પણ અત્યારે કન્ટિન્યુ છે, ચાલુ છે. તો એ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે છે એ નેક્સ્ટ PPTની અંદર સ્લાઇડની અંદર આપણે યાંત્રિક પાવર જે રીતે મેળવ્યો છે એ જ રીતે આપણે વિદ્યુત પાવર મેળવશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત પાવર એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર. ચલો વિદ્યાર્થી મિત્રો ચાલો પાવરનું સૂત્ર શું થશે વિદ્યુત પાવર માટે EMF ઇન્ટુ કરંટ IV એવું થશે, પણ V ને જે છે આપણે E ના સ્વરૂપમાં લખીએ છીએ. V ઇક્વલ ટુ વોલ્ટેજના સ્વરૂપમાં જે છે શું લખીએ છીએ EMF. તો આપણું સમીકરણ નંબર થઈ ગયું પહેલું વિદ્યુત પાવર. ચલો હવે આપણે જે છે એ પ્રૂફ કરવાનું છે કે જે આ આન્સર આવેલો છે વિદ્યાર્થી મિત્રો, આ એ જ આન્સર આપણે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા EMF બરાબર લખી શકાય BLV ગતિકીય EMF બરાબર તમે શું લખી શકો વિદ્યાર્થી મિત્રો BLV. તો એ સમીકરણની કિંમત જે છે ઉપર મૂકી દો તો પાવર જે છે એ શું થઈ જશે BLV. ચાલો EMF ની કિંમત આવી ગઈ અને ઇન્ટુ કરંટ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, અચળ રહેશે. જે પહેલા સમીકરણમાં છે એ જ સમીકરણ કન્ટિન્યુ રહેશે. તો આ સમીકરણ નંબર થઈ ગયું 2. હવે અહીં આપણે જાણીએ છીએ કે અહીં લખી શકાય કે વિદ્યુત પ્રવાહ I બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે કે Vના છેદમાં I V/R અને V બરાબર તમે લખી શકો E એટલે કે EMF ના છેદમાં R. ચાલો તો P ઇક્વલ ટુ શું થશે P ઇક્વલ ટુ BLV ઇન્ટુ પ્રવાહની જગ્યાએ લખશું E ના છેદમાં R. ચલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો P બરાબર BLV ઇન્ટુ E/R. ચલો ત્યારબાદ હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, તો કે P ઇક્વલ ટુ EMF છે EMF, હા EMF એની જગ્યાએ આપણે કન્ટિન્યુ BLV જ એડ કરવાનું છે. ચાલો EMF ની જગ્યાએ શું લખવાનું છે BLV. તો આ સમીકરણની અંદર કિંમત મૂકી અને કન્ટિન્યુ કરીએ એ સમીકરણ. તો આ ઇલેક્ટ્રિકલ પાવર છે વિદ્યાર્થી મિત્રો, PE ઇલેક્ટ્રિકલ લખીએ. ચલો ઇલેક્ટ્રિકલ પાવર ઇક્વલ ટુ શું થશે BLV ઇન્ટુ
ગતિકીય EMF માટે BL આ EMF એટલું જ વળશે અને ના છેદમાં અવરોધ આપી દીધો છે R. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે મલ્ટીપ્લાય કરી દો એટલે શું થઈ જશે? B² L² V² અપોન R. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો આપણો વિદ્યુત પાવર. અને વિદ્યુત પાવરનો એકમ વોટ છે. ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પાવરનો એકમ છે એ આપી દીધો વોટ. ચલો તો હવે નેક્સ્ટ પીપીટીમાં જુઓ. મિકેનિકલ પાવરની ફોર્મ્યુલા શું છે? B² L² V² અપોન R. અને અહીં કિંમત પણ શું છે? B² L² V² અપોન R. તો અહીં આપણે લખી શકાય કે અહીં લેન્ઝના નિયમ અનુસાર ઊર્જા સંરક્ષણના નિયમનું આ અંડરલાઈન કરજો ખાસ, ઊર્જા સંરક્ષણનો નિયમ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, લેન્ઝનો નિયમ છે એ તમને પૂછે કે કયા સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે? વેગમાન સંરક્ષણ, ઊર્જા સંરક્ષણ. તો એની અંદર તમારે ખાસ MCQ પૂછાય તો લખવાનું છે કે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. ચલો આ સમીકરણ આપણે લખી શકીએ. B² L² V² અપોન R, એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર ઇક્વલ ટુ મિકેનિકલ પાવર ઇક્વલ ટુ B² L² V² અપોન R. તો વિદ્યાર્થી મિત્રો, આના MCQ છે એ આ રીતે પૂછાય. તમને એક બે એક્ઝામ્પલ આપું MCQ માટેના. જેમ કે B બરાબર 1.5 ટેસ્લા આપેલું હોય ચુંબકીય ક્ષેત્ર, પછી લંબાઈ છે એ 5 સેન્ટીમીટર આપેલી હોય, અને પાવર જે છે, ઇલેક્ટ્રિકલ પાવર છે એ 25 વોટ આપી દીધો હોય. અને વેગ છે એ 25 મીટર પર સેકન્ડ જેટલું આપી દીધું હોય. તો તમારે અવરોધ જે છે એ કેટલો ઉત્પન્ન થશે એ મેળવવાનું થાય. અવરોધ જે છે એ કેટલો મળશે, આ ટાઈપના MCQ પૂછાય તો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા પાવર જે છે એના સ્વરૂપમાં આપણે આન્સર લખવાનો થશે. પાવર જે છે ગણતરી કરીને જનરલ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપનું પૂછાય છે. હવે તમે વિચાર કરતા હોય કે આમાં જે છે એ પાવર કઈ રીતે આપણે પાવર અને અવરોધ, ચુંબક એવું કયું સમીકરણ છે કે જે પાવર, અવરોધ, લંબાઈ આ બધી વસ્તુ પર આધાર રાખે? તો એ આવશે યાંત્રિક પાવર લેન્ઝના નિયમ પરથી. તો P ઇક્વલ ટુ B² L² V² અપોન R. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે R મેળવવો છે તો R ને હું કરતા કરું તો R બરાબર શું થઈ જશે? B² L² V² અપોન PE આવું થશે વિદ્યાર્થી મિત્રો. હવે હું કિંમત મૂકવા માંડું. B જે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર, એટલે કે 1.5 નો સ્ક્વેર કરવાનો છે.
ઇન્ટુ કરવાના છે એલ સ્ક્વેર, એટલે કે 5 સેન્ટીમીટરનો સ્ક્વેર. પણ 5 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરવા પડશે, એટલે 5 ગુણ્યા 10⁻2 મીટર પર મીટર થઈ જશે આ. અને ત્યારબાદ આને મીટરમાં એટલે કન્વર્ટ કર્યા વિદ્યાર્થી મિત્રો કે આ જે વેગ છે એ 25 મીટર પર સેકન્ડ આપેલો છે. તો એ મીટર પર સેકન્ડમાં છે, તો આને આપણે મીટર પર સેકન્ડમાં જ કન્વર્ટ કરવું પડશે. તો આ થઈ ગયું બી, આ થઈ ગયું એલ સ્ક્વેર, હજી આનો પાછો સ્ક્વેર કરવાનો છે, બી એલ સ્ક્વેર, અને વી એ પાછે 25, એટલે 25નો સ્ક્વેર કરવાનો છે. અને ના છેદમાં પીઈ એટલે કે યાંત્રિક પાવર, સોરી ઇલેક્ટ્રિકલ પાવર એ આપી દીધો છે 25. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપણે આપી દઈએ, ગણતરી કરી લઈએ. 1.5નો સ્ક્વેર એટલે 1.5 મલ્ટીપ્લાય 1.5 ઇન્ટુ 5 ઇન્ટુ 5 ઇન્ટુ 25 એટલે 625. એ હું ડાયરેક્ટ લખી નાખું છું, મને ખબર છે 25નો સ્ક્વેર એટલે 625. અને એને ડિવાઇડેડ આપણે કરવાના છે વિદ્યાર્થી મિત્રો 25. તો 1406 એટલે એપ્રોક્સિમેટલી આપણે 1400 ઓહમ અવરોધ જે છે એ લખી શકાય. 1400 આન્સર આવે છે. 1400 તો અવરોધ આવ્યો 1400 એપ્રોક્સિમેટલી ઓહમ. હવે વિદ્યાર્થી મિત્રો 1400 ઓહમ ન લખવું હોય આપણે તો એને આમ પણ લખી શકાય, આર ઇક્વલ ટુ 1, 2 અને 3 એટલે 1.4 કિલો ઓહમ. ચાલો વિદ્યાર્થી મિત્રો 1.4 કિલો ઓહમ. હવે તમને હોમવર્ક હું એ આપું છું કે આર બરાબર 1.4 કિલો ઓહમ આવ્યો. ચલો આન્સર, તો આ આન્સર આવ્યો છે. હવે તમારે એક એક્સ્ટ્રા કામ કરવાનું છે. આપણે થોડુંક આમાંથી એક એમસીક્યુ બનાવી દો તમને એમસીક્યુ માટે, કે આનો કલર કોડિંગ શું થશે, કલર કોડ શું થશે. ચાલો ઓલું જે છે ને બીબી રોય જીબીવી તમને શીખવાડેલું છે કલર કોડિંગ જે છે અવરોધના. કાર્બન અવરોધ જે છે, હવે તમારે રંગ વર્ણ સંકેત પરથી જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એનો અવરોધ જે છે એ કેટલો થાય. ચલો વિદ્યાર્થી મિત્રો અવરોધ જે છે એ કેટલો થાય એ તમારે જોવાનું છે. એના માટે ચલો હજી એક આવો પ્રેક્ટિસમાં આપી દો એટલે તમારે જે છે એ આરામથી પ્રેક્ટિસ પણ થઈ જાય અને થોડું જે છે એ જોવા પણ મળે કે આ વસ્તુ જે છે આપણને પૂછી શકે છે. સપોઝ કોઈ એક એવી રચના છે, એક ડિવાઇસ છે કે જેનો પાવર જે છે એ તમને આપી દીધો છે, મિકેનિકલ પાવર એ છે 20 વોટ, આટલો પાવર આપી દીધો છે. પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં તારની લંબાઈ જે છે એ પણ આપી દીધી છે, 150 સેન્ટીમીટર લંબાઈ છે. એનો વેગ છે એ મેળવવાનો છે. અને અવરોધ પણ આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો, અવરોધ આપી દીધો છે 2200 ઓહમ. 2200 ઓહમ એટલે આને તમે આમ પણ લખી શકો 2.2 ઇન્ટુ 10⁻³ 123 ઓહમ. એટલે મિકેનિકલ પાવર છે, લંબાઈ છે, વેગ છે, અવરોધ આપી દીધો છે, વેગ મેળવવાનો છે, સોરી વેગ જે છે એ મેળવવાનો છે આપણે. ચલો તો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો, પાવર આપી દીધો છે, લંબાઈ છે, વેગ મેળવવાનો છે, અવરોધ આપી દીધો છે.
તો સૂત્ર જે છે એ શું છે? B² L² V² અપોન R. હા, તો સોરી, સમાન ચુંબકીય ક્ષેત્ર લખતા ભૂલી ગયો છું. 1 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. સમાન ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લાનું છે સમાન ચુંબકીય ક્ષેત્ર. તો B² L² V² અપોન R. ચાલો વિદ્યાર્થી મિત્રો, થઈ જાય. તો તમને જે છે એ V મેળવવાનો છે. તો V ને સબ્જેક્ટ કરી દો. તો V² ઇક્વલ ટુ શું થશે? PM ઇન્ટુ R અપોન B² ઇન્ટુ L². તો પહેલાં આનું જે છે એ આન્સર મેળવી લો અને ત્યારબાદ છે એનું રૂટ લઈ લેજો. અથવા તો ડાયરેક્ટ રૂટમાં કરવું હોય, કેલ્સી હોય તો ડાયરેક્ટ પણ કરી શકો રૂટમાં, પણ એ થોડું લેન્ધી થઈ જશે. એની કરતાં આનો આન્સર સિમ્પલ મેળવી લો અને ત્યારબાદ જે છે આ PM છે મિકેનિકલ પાવર, બીજું એમની કોઈ વેલ્યુ નથી. B² ઇન્ટુ L². આ સૂત્ર પરથી તમને મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજા જે છે એ દર્પણ કે જેની કે કોઈ પણ બીજા મટીરિયલ તમે યુઝ કરતા હોય તો એની અંદર તમને આની આપી દીધેલી હશે. પ્રેક્ટિસ માટે MCQ ઘણા બધા હશે, તો એ જોઈ લેજો તમે તમારી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરનો મેઇન ટોપિક, ચેપ્ટરનો મોસ્ટ IMP ટોપિક, અને એમાંથી જ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના 100% ધરાવતું હોય એવું. અત્યાર સુધી જોયું એમાં 2 જ ક્વેશ્ચન છે, ગતિકીય EMF અને ફેરેડેનો નિયમ. બસ આ 2 જ ક્વેશ્ચન છે કે જે બોર્ડમાં પૂછાઈ ગયા છે વારંવાર. અને ત્યારબાદ હવેના જે 2 થી 3 ક્વેશ્ચન આવશે એ તમારે ખાસ યાદ રાખવાના છે. બસ એટલે વધારે 3 લેક્ચરમાં જે છે આ થિયરી કમ્પ્લીટ થઈ જશે. 2 કે 3 લેક્ચરમાં. બહુ નાનું એવું ચેપ્ટર છે, પણ અત્યારનો જે ટોપિક છે, સોરી આજનો નહીં પણ નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે ટોપિક લેવા જઈ રહ્યા છીએ ઇન્ડક્ટર માટે, તો એ તમારે લોકોને ખાસ જે છે એ યાદ રાખવાનું છે કે એ ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઇન્ડક્ટર. અને એની લાક્ષણિકતા પહેલાં આપણે જોવી પડશે કે ભાઈ ઇન્ડક્ટર છે એ નવું શું છે એમાં. અને એ ઇન્ડક્ટર થઈ ગયા બાદ આપણે જે છે એની અંદર એની માહિતી લેવાની છે. 2 માર્ક્સની અંદર શોર્ટ નોટ લખવાની છે એની ઇન્ડક્ટર વિશે. અને એ તમને તો જ આઈડિયા આવશે કે જો તમને ઇન્ડક્ટર એટલે શું ખબર પડશે. ચાલો, તો ઇન્ડક્ટર જે છે એનો આછો પાત્રો અભ્યાસ તમે ચેપ્ટર નંબર 4માં તમને મેં કરાવ્યું હતું ને ત્યારે મેં તમને જાણી કરી હતી કે જે સોલેનોઇડ તમે લ્યો છો ફક્ત પરિપથની અંદર, વાહક તારના પાસે વીટેલા અને અલગ કરેલા ગૂંચળાથી બનતી રચનાને સોલેનોઇડ કહે છે. તો એ સોલેનોઇડ જે છે એનું નામ ચેપ્ટર નંબર 6માં ફરી જશે અને એનું નામ જે છે એ ઇન્ડક્ટર તરીકે કામ કરે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ઇન્ડક્ટર માટે. નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ખાસ તમે લોકો ખાસ ધ્યાન રાખજો, અથવા તો તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ થોડો ઘણો જે છે એ રીડિંગ રાખી લેજો. સોલેનોઇડની લાક્ષણિકતા પણ થોડી જે છે એ સમજી લેજો, કારણ કે સોલેનોઇડ તમને સમજાશે તો તમને જે છે એ ઇન્ડક્ટર સમજાશે. કારણ કે સોલેનોઇડની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર, અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જ્યારે બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો બધા, એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે તમે થોડું ચેપ્ટર નંબર 4, 5 જે છે એ થોડું રિવિઝન કરતા રહ્યો, કે જેથી કરીને ચેપ્ટર નંબર 6માં આપણી પાસે વધારે કાઇનેટિક એનર્જીથી જે છે એ વધારે ગતિથી આપણે પૂરું કરતા જઈએ. પ્લસ સમજાવવામાં જે છે તમને સમજવામાં વધારે પ્રોબ્લેમ ના પડે મને, અને તમે આરામથી જે છે એ વસ્તુ કન્ટેન્ટ જે છે એ સમજી શકો. પણ એવું આપણે નથી રાખવાનું કે આ ચેપ્ટરનું અલગ છે અને એ ચેપ્ટરનું પણ અલગ છે. બંને ચેપ્ટરની અંદર કન્સેપ્ટ સેમ જ આવશે. આગળ પાછળ તમારે એવું મનમાં રાખવાનું નથી
કે ભાઈ ચેપ્ટર નંબર 4 જે છે એ ઇન્ડિવિજ્યુઅલ છે, કે ભાઈ 4 છે એ ક્યાંય પાંચમામાં ઇન્ટરફેસ નહીં થાય, ના એ થશે, ઇન્ટરફિયર એ થશે. તો એના સૂત્રો આપણે ઇન્ટરફિયર થતું હોય તો એના સૂત્રોની માહિતી આપણને ખાસ વિદ્યાર્થી મિત્રો હોવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ આજના લેક્ચરમાં, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ઇન્ડક્ટર એટલે શું એ જોશું. ચાલો, એટલે કે પ્રેરકત્વ, ઇન્ડક્ટર અથવા તો પ્રેરકત્વ, પછી સદિશ છે કે અદિશ, એ બધી વસ્તુ જે છે એ આપણે જોવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એ નેક્સ્ટ લેક્ચરથી આપણે જોશું. બાકી આ હોમવર્ક છે એ તમારે કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એક્ઝામના પેપર ઘણા જે છે એ આગળ પાછળ મોકલાવે છે, તો એ એક દિવસ જ બધા જે છે એ જે દી મોકલાવેલું હોય પીડીએફમાં તમને, તો એના પછીના દિવસે જ તમારી પાસે પહોંચી ગયેલું હોવું જોઈએ, અહીંયા સ્કૂલે જમા થઈ ગયેલું હોવું જોઈએ પીડીએફ બનાવીને. અને ત્યારબાદ બીજી એક સૂચના કે હવે જે તમને એક્ઝામ લેવાની છે, તો એ એક્ઝામની અંદર હવે બધા ચેપ્ટર ઇન્ક્લુડ હશે. માનો કે 1 થી 5 ચેપ્ટર પૂરા થયા તો 1 થી 5 ચેપ્ટરની હશે, છઠ્ઠું પૂરું થશે તો છઠ્ઠું પણ એડ થઈ જશે. તો 1 થી 5 ચેપ્ટરની એક્ઝામ લેવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે. 1 થી 5 ચેપ્ટર, અને એનું 100 માર્કનું હશે, 50 માર્કના MCQ ને 50 માર્કની થિયરી.